नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उभयजयाणं नमो वै सव्यसाहुणं येसो पंचणमुक्कारो सब्बपापप्रणाशनो मंगलाणं च सव्येसिं पडमं हवै मंगलम् सुरासुर नराधीश मयूर नववारिदं करमधुरन्मूलने हस्ते मल्लिमविष्टुमः। प्रणाम। આપ સર્વે ખૂબ જ સુખ શાંતામાં હશો। અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે। શ્રી ભક્તામર મહાસ્તોત્ર ગઈકાલે 34 ગાથા સુધી આપણે જોયું। અલગ અલગ રીતે પ્રભુના 3 છત્રની વાતો, સુવર્ણના 9 કમળની વાતો, પ્રભુના વૈભવની વાતો અને હાથીના ભયની વાતો। હવે આગળ બીજા ભયોની વાત કરે છે કે પ્રભુની હાજરીથી આ કોઈ પણ પ્રકારના પશુ પ્રાણી આદિ કોઈ પણ ભય સંસારી જીવને નડતા નથી। 35 ગાથા નંબર અને એનાથી આપણે શરૂ કરવું છે। એ પૂર્વે જસ્ટ ખાલી કહી દઉં છું કે 34માં ગાથાની અંદર જે વાત હતી ચ્યોતન મદા મદ, જે કે ભાઈ હાથી જે છે એ કેવો છે તો કે મદથી જરતો હાથી। તો એક જગ્યાએ બહુ સરસ વાત લખી છે કે મદ ક્યાં ક્યાંથી જરે તો હાથીના 2 ગંડસ્થળ ત્યાંથી મદ જરે, 2 નેત્ર ત્યાંથી પણ મદ જરે, સૂંઢ ત્યાંથી પણ મદ જરે, લિંગ ત્યાંથી પણ મદ જરે, ગુદા ત્યાંથી પણ મદ જરે। 2 ગંધસ્થળ, 2 નેત્ર, 4 સૂંઢ, લિંગ અને ગુદા, 7 આ 7 સ્થાનેથી મદ જરી શકે છે। ચાલો 35માં ગાથાની અંદર પ્રવેશ કરીએ। સિંહના ભયની આની અંદર વાત છે। ભિન્ને ભકુંભ ગલદુજ્જવલ સોણિતાક્ત મુક્તા ફલ પ્રકર ભૂષિત ભૂમિ ભાગ બદ્ધ ક્રમઃ ક્રમગતમ હરિણાધિપોપી નાક્રામતિ ક્રમયુગાચલ સંશ્રિતમ તે। બહુ સિમ્પલમાં એટલું કહેવા માંગે છે કે જે વ્યક્તિ પ્રભુ તમારી ભક્તિ કરે છે, તમારા શરણે રહેલો છે, એને સિંહ કશું જ કરી શકતો નથી। અગર જેને સિંહ કશું કરી નથી શકતો તો એ સિવાયના પ્રાણીઓ તો આમ બી કશું નથી કરી શકતા। સિંહ જેવો સિંહ ફેલ જાય તો પછી કોણ પ્રયત્ન કરે? એટલે સત્વશાળી પરાક્રમી એવો સિંહ પણ ફેલ જાય છે, શાંત પડી જાય છે, પાછો વળી જાય છે। કેમ? તો કે જે વ્યક્તિએ પ્રભુનું શરણું સ્વીકાર્યું છે, જે વ્યક્તિએ પોતાની બુદ્ધિ શક્તિ બધું જ સાઈડમાં મૂકીને પ્રભુ પાસે ગયો છે, હવે એને કોઈનો ભય નથી। સમજાય છે? એટલે અહીંયા સિંહના ભયની ખાસ વાત કરી છે કે સિંહનો ભય પણ સામાન્ય જીવને હોઈ શકે, પરંતુ જે વ્યક્તિ પ્રભુના ક્રમ યુગાચલ સંશ્રિતમ તે તમારા ચરણ યુગલને જે આશ્રય કરીને રહેલા છે એને ક્યારેય સિંહ આક્રમણ પણ કરી શકતો નથી। નાક્રામતી એટલે કે ક્યારેય પણ એના પર આક્રમણ કરતો નથી। હવે સિંહ કેવો છે એ વિશે અહીંયા થોડી વાત કરે છે કે જે સિંહે કેટલાય પશુ પ્રાણીઓને ચીરી નાખ્યા છે, એટલે સામાન્ય સિંહ નથી, બહુ સ્ટ્રોંગ સિંહ છે કે જેણે ચીરી નાખેલા હાથી, એટલે હાથીને આખે આખા ચીરી નાખ્યા છે, એના કુંભ સ્થળમાંથી પડતા ઉજ્જવળ રુધિરથી ખરડાયેલા, બેઝિકલી એક પાવરફુલ સિંહ જ્યારે હાથીને ફાડી નાખે છે અને ત્યારે એ હાથીનું મદ, હાથીનું લોહી વગેરે જ્યારે સિંહ ઉપર ચોટેલું હોય છે, એટલે કે આવો સિંહ, એકદમ પરાક્રમી સિંહ, આવો રુધિરથી ખરડાયેલો એવો સિંહ પાછો કેવો છે તો કે મુક્તા ફલ પ્રકર ભૂષિત ભૂમિ ભાગ, મોતીઓના સમૂહ વડે શોભાવ્યો છે પૃથ્વીનો પ્રદેશ જેણે,
એટલે કે એ કેવો લાગે છે, તો કેમ જાણે પૃથ્વી પર ઉભો હોય ને તો એક વિશાળ અને વિરાટ વ્યક્તિત્વ જેનું લાગે છે. એટલે જેના થકી પૃથ્વીની શોભા છે, તો એવો જે સિંહ છે. અને પાછો કેવો છે, તો કે બધા ક્રમગતમ હરિણાધિપોપી, જેણે હરણ વગેરે ઉપર આમ ફાળ ભરી છે. એટલે કે જે બી બીજા પશુ પ્રાણીઓ છે એને આમ પોતાના પંજામાં લઈ લીધું છે. એવા વ્યક્તિને કોણ રોકી શકે? સરળ ભાષામાં એક જ વસ્તુ સમજાવવા માંગે છે કે જે એકદમ ક્રૂર છે, બળવાન છે, એવો સિંહ જેણે કેટલાયને મારી નાખ્યા છે, જે કેટલાયને ફાડવાની ક્ષમતા ધરાવે છે, એવો સિંહ પણ અગર તમારો કોઈ આશ્રિત હોય, એટલે કે તમારી કોઈ પૂજા કરનારો, ભક્તિ કરનારો હોય, એ વ્યક્તિને ઉપર આક્રમણ કરી શકતો નથી. બીજા કોઈ જીવ હોય ને તો કદાચ સિંહ સામે લડવાની ઈચ્છા બી રાખે. મનુષ્ય તો શું ઈચ્છા રાખવાનું? મનુષ્ય પાસે કોઈ અસ્ત્ર શસ્ત્ર બી નથી. એવો અસ્ત્ર શસ્ત્ર વગરનો મનુષ્ય કોઈ પણ જાતની યુદ્ધ નહીં કરવાની ઈચ્છા વાળો એવો મનુષ્ય ખાલી તમારા ચરણની સેવા કરે છે, તો સહજતાએ એ સિંહ નબળો પડી જાય છે. આપણે અહીંયા ખાસ એવું વિચારવાનું કે જે મોહનીયના સકંજાની અંદર આખું જગત સપડાયેલું છે. જુઓ ને, કોઈ આહાર સંજ્ઞામાં મશગુલ બની ગયું છે અને આખી આખી જિંદગી મને એમાં પૂરી કરે છે. કોઈ મૈથુન સંજ્ઞામાં આખી જિંદગી પૂરી કરે છે. એની સિવાય કશું સૂચતું જ નથી. એ જ જોવે, એ જ સાંભળે, એ જ કરે. કોઈ ભય સંજ્ઞામાં ડૂબેલું છે. આખો દિવસ રડ્યા કરે, સતત માથા પર ભય જ રહ્યા કરે. સમજાય છે? આખી જિંદગી ભયમાં ને ભયમાં પૂરી થાય. જિંદગીના અંત સમયે પણ એના મનમાં શાંતિ ના હોય, ભય જ હોય. કેટલાય પરિગ્રહ સંજ્ઞામાં ભેગું જ કરતા રહે, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કમાતા રહે, અથવા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી શોપિંગ કરતા રહે. દુનિયાની બધી શ્રેષ્ઠ વસ્તુ, નવી નવી વસ્તુ પોતાના ઘરમાં ભેગી કરવાની. બેસિકલી કેટલાય લોકો આવી રીતે જુદા જુદા સંજ્ઞામાં ફસાયેલા છે. આ મોહનીય કર્મ છે, આ સિંહ છે. સિંહ કરતા પણ ખરાબ છે. પણ બહુ જ વિરલ વ્યક્તિ છે, બહુ જ ઓછા વ્યક્તિ છે, જે વ્યક્તિએ આપનું શરણું લીધું છે, એ આહાર સંજ્ઞા પર કંટ્રોલ કરી શકે છે, મૈથુન પર કંટ્રોલ કરી શકે છે, ભય ઉપર પણ કંટ્રોલ કરી શકે છે, અને પરિગ્રહ ઉપર પણ કંટ્રોલ કરી શકે છે. સમજાય છે? બેઝિકલી પ્રભુની પાસે જે જાય છે એના જીવનમાં ધીમે ધીમે અંદર પડેલો રાગ વૈરાગ્યમાં કન્વર્ટ થાય છે. રાગરૂપી સિંહ કે દ્વેષરૂપી સિંહ એના પર આક્રમણ કરી શકતો નથી. અહંકારના, ક્રોધના, માનના કે લોભના અનેક નિમિત્ત હોવા છતાં એ ડગતો નથી, એ સ્થિર ઉભો રહે છે. કારણ એણે પ્રભુનું શરણું લીધું છે, એટલે હવે એને કોઈ ડર નથી. એને કોઈને કશું બતાડવું જ નથી, કોઈને કશું કહેવું નથી. બસ તો આપણે પ્રભુને પ્રાર્થના કરી કે પરમાત્મા, જેમ આ ગાથાથી પૂર્વના કાળની અંદર લોકોને સિંહના ભય હતા અને સિંહના ભયને આ ગાથા થકી દૂર થતા, તો અમારી અંદર આ એક મોહનીય કર્મ પડ્યું છે. જેટલા પણ સંસારી જીવ છે બધાની અંદર આ મોહનીય કર્મ પડ્યું છે. અને
આ મોહનીય કર્મ અમને ડગલે ને પગલે ખૂબ નવા કર્મ બંધાવે છે. એટલે બસ આપ એનાથી અમારી રક્ષા કરો, અમે આપના શરણે છીએ. સરસ મજાની આ ગાથા છે. સરળ અર્થ છે એટલે વિશેષ આમાં જતા નથી. ચાલો હવે આના યંત્રને, વૃદ્ધિ અને મંત્રને જોઈ લઈએ. શાવિકાબેન. ચોત્રીસે 34 ગાથાના જુદા જુદા યંત્ર, 34 ગાથાના વૃદ્ધિ મંત્ર અલગ અને મૂળ મંત્ર અલગ. એટલે એક દ્રષ્ટિએ જોઈએ તો ઘણું બધું એક જ શ્રી ભક્તામરની અંદર તમને ને મને મળ્યું છે. શાવિકાબેન થોડું ઝૂમ કરજો પ્લીઝ. એક જગ્યાએ ખાસ વાંચ્યું હતું કે આપણે ત્યાં જે ભક્તામર છે ને, જેમ શ્રી આદિનાથ પરમાત્માનું આ છે જે આપણે અત્યારે બોલીએ છીએ, પણ એ સિવાય પણ બીજા પણ ભક્તામર છે. કોઈ શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું છે, શ્રી વીર પ્રભુનું છે. આવા લગભગ 5 ભક્તામર સાંભળે છે. અત્યારે આ કાળમાં છે કે એની ખબર નથી, પણ આવા ભક્તામરો હતા. શવિકાબેન, ઝૂમ નથી થઈ રહ્યું, પ્લીઝ જરા કરજો. એક બહુ સરસ વાત હતી કે જે વ્યક્તિ સિંહની સામે લડી શકે અથવા સિંહની સામે જીતી શકે, એ આ જગત સામે જીતી શકે. એટલે આમ જોવા જઈએ તો સિંહની સામે લડવા માટે કેટલું સત્વ જોઈએ. સિંહ આપણને જોઈને બેસી જાય, સિંહ આપણું કશું જ બગાડી ના શકે, તો એનો મતલબ સરળ છે કે આપણે બળવાન ન હોવા છતાં એવા કેવા બની જઈએ છે. એટલે આ બધી જ શું કહેવાય? પ્રભુની અનહદ કૃપા, કે સિંહની સામે પણ આપણને કેવા બનાવે છે? સ્ટ્રોંગ બનાવે છે. પૂર્વભવની અંદર ઘણી બધી ક્યાંક સાધનાઓ થઈ હશે, ત્યારે જઈને આ પ્રભુ મળ્યા છે. ચાલો હવે એના યંત્રને જોઈ લઈએ. અલગ અલગ વચ્ચેના સ્ક્વેરની અંદર બધા મંત્ર બીજો મુકાયેલા છે. ઓમ નમો ભગવતે, અલગ અલગ બધા મંત્રો છે. ત્યારબાદ ચારે બાજુ ક્રોમ 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 એવી રીતે આખું બીજું મંત્ર બીજ છે. અને એના ફરતી પણ આખું એક બીજું મંત્ર બીજ છે. સો આ રીતે આ સરસ મજાનું યંત્ર છે. હવે એના વૃદ્ધિ અને મંત્રને જોઈ લઈએ. શાવિકાબેન, ધન્યવાદ. એનું વૃદ્ધિ જે છે, ઓમ હરીમ અરહમ અણમો વયણ બલીણમ. હવે એના મંત્રની વાત કરે છે. ઓમ નમો એષુ વૃત્તેષુ વક્ષ્યમાણાઃ તત્તદ્ ભીહર વૃતવર્ણાઃ એવ મંત્રાઃ પુનઃ પુનઃ સ્મર્તવ્યા અતો ના પર મંત્ર નિવેદ નાય નમઃ સ્વાહા. બેઝિકલી આનાથી શું થાય છે? એનો પ્રભાવ બતાડે છે. તો કે લાયન વગેરેના ભય રહેતા નથી. ચાલો
35 ગાથા પૂર્ણ થઈ. 36મી ગાથા તરફ પ્રવેશ કરીએ છીએ. ગાથા નંબર 36, અગ્નિનો ભય. આપણને પણ ઘણી બધી જગ્યાએ અગ્નિનો ભય છે. એટલે તો બિલ્ડિંગોમાં બારે અમુક વસ્તુઓ એવી મૂકે છે કે કદાચ આગ લાગે તો, બરોબર ને? ઇવન ઘણી ફેક્ટરીઓમાં ને બધી જગ્યાએ હોય છે. ઇવન આપણે ત્યાં ક્યાંય બી ઇલેક્ટ્રિકના શોર્ટ ન લાગી જાય એના માટેની પણ ઘણી બધી વ્યવસ્થાઓ હોય છે. બેઝિકલી ઊંડે આપણને અગ્નિનો ભય તો છે જ. અને અત્યારે આ કાળમાં સાચું કહું તો આપણા જીવનમાં અગ્નિનો વપરાશ વધ્યો છે. અગ્નિમાં બે આવે, ફાયર, ઇલેક્ટ્રિસિટી બે. આખું ટેકનોલોજી જે ચાલી રહ્યું છે આખું આના ઉપર જ ચાલી રહ્યું છે. મેં પૂર્વે બી કીધું હતું ને અત્યારે બી કહું છું કે આ આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ એની પાછળ પણ કેટલાય જીવની હિંસા થતી હશે. કારણ કે આના માટે હું આ ઇલેક્ટ્રિસિટી વાપરું છું. એટલે ખરેખર આ મૂળ વિધિ તો નથી જ. આ રીતે ભણવાની મૂળ વિધિ તો નથી જ. પરંતુ આપણે ખાલી ઓપ્શન ગોતી રાખ્યું છે. બાકી જો કોઈ પણ શ્રાવક શ્રાવિકાઓ જ્યારે બી ભવિષ્યમાં ભૂતકાળમાં જે બી આલોચનાઓ લેતા હોય તો સાથે સાથે આ પણ એક આલોચના લેજો. કારણ કે જે ખોટું છે તો ખોટું જ છે, રાઈટ? ભલે કરવું પડે છે, કરીએ છે, એ વસ્તુ જુદી છે. સંસારમાં પણ આપણે મોબાઈલોના વપરાશ કરીએ છીએ, વસ્તુ જુદી છે. પરંતુ જે આ રીતે ભણવું એ શાસ્ત્રની મૂળ વિધિ પ્રમાણે યોગ્ય નથી. ચાલો હવે અહીંયા અગ્નિને વિશે વાત કરે છે. ગાથા નંબર 36, કલ્પાંત કાલ પવનોદ્ધત વહ્નિ કલ્પમ દાવાનલમ જ્વલિતમુજ્જવલમુત્ફુલિંગમ વિશ્વમ જિગત્સુમેવ સમ્મુખમાપતંતમ ત્વન્નામકીર્તન જલમ શમયત્યશેષમ. કેવો અગ્નિ? એમ તો કે પ્રલય કાળના વાયુ વડે ઉદ્ધત થયેલો એવો અગ્નિ. જો અગ્નિ બળવું બાળવું એ તો સ્વભાવ છે જ, પણ એમાં પણ જ્યારે હવા વગેરે ભળે કે યોગ્ય અગ્નિને વધારે પ્રગટાવવાના નિમિત્તો મળે તો એ અગ્નિ વધારે સળગે છે. હવા આગને વધારવાનું મોટું કામ કરે છે, રાઈટ? તેમ કે છે કે પ્રલય કાળના વાયુ વડે ઉદ્ધત થયેલો એટલે કે ભયંકર હવા, એટલું જબરદસ્ત હવા છે, વાવાઝોડું છે આમ, અને એનાથી અગ્નિ વધારે સળગી રહ્યો છે. તો આવો સળગેલો જે અગ્નિ પાછી કેવી છે? તો કે દાવાનલમ જ્વલિતમુજ્જવલમુત્ફુલિંગમ, કે ઊંચી જ્વાલાઓ જેની ફેલાઈ રહી છે અને જેના તણખલાઓ ઉડી રહ્યા છે. અને જાણે એટલો મોટો અગ્નિ છે કે વિશ્વમ જિગત્સુમિવ, આખા જગતને જાણે બાળવા માટે આમ તૈયાર થયો હોય ને એવો અગ્નિ જ્યારે સમ્મુખમ આપતંતમ, એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિની સામે આવે છે અને એ વ્યક્તિ જો તમારા નામનું ખાલી સ્મરણ કરે છે, 1 સેકન્ડમાં એ અગ્નિ શાંત થઈ જાય છે. સમજાય છે? કોઈક મહાપુરુષ પાસે સાંભળેલી વાત છે અથવા તો ક્યાંક વાંચેલી વાત છે. પૂર્વના કાળના રાજા મહારાજાઓ, સાધકો એવા સત્વશાળી હતા કે પૂર્વના કાળમાં આવા કોઈ પણ પ્રકારના મોટા બનાવ બનતા ને તો એ લોકો પોતે જતા અને અમુક મંત્ર વગેરેની સાધના કરતા, જે હજારો લીટર પાણીથી પણ અગ્નિ શાંત ન થઈ શકે એ મંત્રથી શાંત કરતા. સમજાય છે? આપણી પાસે આ શક્તિ છે, પૂર્વના કાળમાં પણ હતી, અને આ ગાથામાં પણ આ જ શક્તિ
શક્તિ છે. માત્ર એમ કે છે નામ કીર્તન જલમ, તમારા નામનું કીર્તન રૂપી જલ એ આટલા મોટા અગ્નિને સમાવી દે છે, શાંત કરી દે છે. એકચ્યુઅલી સાચું કહું, સમય જેમ જેમ જાય છે ને તેમ તેમ મંત્રોની શક્તિ આપણે ભૂલી ગયા. આ જગતમાં સૌથી વધારે પાવરફુલ મંત્ર છે. સ્વિચ દબાવવાથી લાઈટ ચાલુ થશે કે નહીં, હજી એકવાર પ્રશ્ન છે. કદાચ શક્ય છે કે ન બી થાય, કદાચ શક્ય છે થોડી લેટ પણ થાય, પરંતુ મંત્ર માટે એવું કહેવાય છે, મંત્રો ક્યારેય નિષ્ફળ ગયા નથી અને જશે પણ. અને ઓન ધ સ્પોટ તાત્કાલિક એની ઇફેક્ટ બતાવે છે. એ વસ્તુ જુદી છે કે આપણી બુદ્ધિમાં એ આપણને સમજાતું નથી, દેખાતું નથી, કારણ કે એવી શ્રદ્ધા નથી, એવું આપણે જોતા નથી. ખ્યાલ આવે છે? દરેક વસ્તુ માટે પૂર્વના કાળમાં મંત્રો હતા. જો કે એવા મંત્રોને સાધનારા ઉત્તમ સાધકો પણ હતા, કારણ કે કોઈ બી વ્યક્તિ મંત્ર બોલે તો ના થાય પાછું. એના માટે એવું સત્વ જોઈએ, એવું પુણ્ય જોઈએ, સાથે સાથે એવી શ્રદ્ધા જોઈએ. ખ્યાલ આવે છે? એટલે આ ગાથાની અંદર સમર્થતા છે. આગ લાગે તો બીજું કઈ ગોતવા જવાનું નહીં, આના ઉપર શ્રદ્ધા રાખવાની. જેમ પાણી ઉપર શ્રદ્ધા છે ને કે પાણી અગ્નિને ઠારી શકે છે, તો એના કરતા પણ વધારે શ્રદ્ધા આના પર હોવી જોઈએ. જો અગ્નિ વધારે હશે ને અને પાણી ઓછું હશે તો ભલે પાણીની ક્ષમતા છે, છતાં એ પાણી બળી જશે. બોલો, ખ્યાલ આવે છે? કારણ કે અગ્નિ વધારે છે. પણ 1000 ગણો અગ્નિ, અહીંયા સ્પષ્ટ લખે છે, વિશ્વમ જગત સુમિવ, આખા વિશ્વને બાળી નાખી એવો અગ્નિ પ્રગટ થયો છે. એટલો ભયાનક અગ્નિ પ્રગટ થયો છે. હવા વગેરેના કારણે તો અગ્નિ પાછો વધી રહ્યો છે ચારે બાજુથી. અને આવો વધતો જતો અગ્નિ માત્ર પરમાત્માના નામ લેવાથી શાંત થઈ જાય છે. એક દ્રષ્ટિએ જોઈએ તો ખરેખર પ્રભુ કેવા હશે? આ બધું બતાવવાનું કારણ શું છે ખબર છે? પ્રભુની શક્તિ બતાડે છે. તમને ને મને પ્રભુ હજી ઓળખાયા નથી. શું તાકાત છે પ્રભુની, શું તાકાત છે પ્રભુના નામની. આ ગ્રંથકાર શ્રી આ આચાર્ય ભગવંત એક એક સ્તુતિ દ્વારા આપણને પ્રભુની ઓળખ બતાવે છે. આવા મારા પ્રભુ છે કે એનું નામ લો અને આગ શાંત થઈ જાય. એ પછી આગ બહારની હોય કે પછી એ આગ રાગ અને દ્વેષ રૂપી અભ્યંતર દોષોની હોય. એ અસમાધિની આગને પણ શાંત કરનાર છે, એ રાગ અને દ્વેષની પણ આગને શાંત કરનાર છે. વિષયની આગ હોય, વિકારની આગ હોય, વિકલ્પોની આગ હોય કે પછી સંસારની કોઈ પણ પ્રકારની આગ હોય, એ દરેક આગને શાંત કરનાર આ પરમાત્માનું નામ છે. માનો છો? શ્રદ્ધા છે. તો હવે જ્યારે જ્યારે આગ લાગે ને, ઘરમાં તો ક્યારે લાગશે ખબર નથી, પણ મનમાં તો રોજ લાગે છે. સમજાયું ને? જ્યારે જ્યારે પણ ઈર્ષ્યાની, ક્રોધની, માનની કોઈ પણ આગ લાગે ને, શું કરવાનું? લખે છે તો નામ મંત્ર મનીષમ મનુજાસ મનંત. અને તો નામ કીર્તન જલમ, તમારા નામ રૂપી કીર્તનનું જળ એ ખાલી પાણી પી જાઓ અથવા પાણી છાંટો, પતી ગયું. આગ શાંત થઈ જશે. એકવાર કરો તો ખરી પ્રયોગ. આ બધા મહાપુરુષો જે કહીને ગયા છે સાચું છે કે નહીં જુઓ તો ખરી. શ્રદ્ધાથી કરશો તો દેખાશે, બધું જ શાંત થયેલું દેખાશે. અને છેલ્લે તો પ્રભુને કહેવાનું છે કે પ્રભુ મને જ શાંત કરી દે. સમજાય છે?
આ બધા શાંત ક્યારે થશે ખબર નથી, પણ હું મારી જાતને શાંત કરી દઉં ને તો બી બસ છે. જો પ્રભુ જેવા બનવાનું છે તો પ્રભુ કેવડી છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રમે છે, આખા વિશ્વને જોવે છે, અનેક પ્રકારના ઊંચા નીચા ન ગમે એવા બધા જ વ્યવહારો થાય છે, છતાં પ્રભુ સ્થિર છે ને. આવા સ્થિર આપણે બનવું છે. સમજાયું? બેસી જવાનું. પ્રભુ ફુવારો છે, ફુવારા નીચે બેસે તો શાંત થઈ જવાય ને, બસ પછી. પણ હજી બી કઉ છું, શ્રદ્ધા જ નથી. એક વાર ખાલી શ્રદ્ધા ડેવલપ કરો, પ્રભુના શાસન સિવાય ક્યાંય જવાની જરૂર નહીં પડે. આ મુનિ ભગવંત જયારે આ એક એક સ્તુતિ બોલતા હશે અને આમ બેડી તૂટતી હશે, કેવો માહોલ હશે. આ જ ગાથા બોલતા એક એક ગાથા બોલાઈ રહી છે ને એક એક બેડી તૂટી રહી છે, કે બેડી તો કઈ નથી, બધું જ તૂટી શકે એમ છે આ પ્રભુના નામ સ્મરણથી. વિચારજો, અહોભાવપૂર્વક બોલજો અને એને વાગવો છો. ચાલો હવે એના યંત્રને જોઈ લઈએ. જો સરસ મજાનો યંત્ર છે, વચ્ચોવચ્ચ ઓમ મુકાયેલો છે અને આખું ચારે બાજુ તમે જોશો તો ઓમ સોમ હ્રીમ ક્રોમ બ્લોમ સોમ આવી રીતે કરીને આખો મંત્ર નો જાપ મુકાયેલો છે. ચારે બાજુ એની પછી સર્કલમાં જોશો તો સોમ 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 મુકાયેલો છે અને ત્યારબાદ આખા એની આજુબાજુ પણ બીજા મંત્રો બીજો ઉપર મુકાયેલા છે. ચાલો હવે એના મંત્રને જોવાનો પ્રયાસ કરીએ. વૃદ્ધિનો જે મંત્ર છે એમાં ઓમ રીમ અર્હમ નમો કાય વલીણમ મંત્રને જોઈએ. ઓમ રીમ શ્રીમ ક્લીમ રામ રીમ અગ્નિ મુપશમનમ શાંતિમ કુરુ કુરુ સ્વાહા. પૂર્વના કાળની અંદર ફાયર બ્રિગેડ હતા, જરૂરત જ નથી. ક્યાં જરૂર પડે કો? આટલા સરસ મંત્ર હોય તો જરૂર પડે? ચાલો 36 ગાથા પૂર્ણ થાય છે. એક વસ્તુ ખાસ તમને કહું છું કે આચાર્ય ભગવાન શ્રી માનતુંગ શ્રી સ્વરજી મહારાજાએ આજે સ્તુતિઓ બનાવી છે, ખૂબ અદ્ભુત છે. આવી ને આવી અનેક પ્રકારની સ્તુતિઓ શ્રી કલ્યાણ મંદિરમાં જોવા મળશે. ઘણા એવા શ્રાવકો હશે જેમણે ભક્તામર કર્યું પણ હશે, બોલ્યા પણ હશે, સાંભળ્યું પણ હશે, પરંતુ ઘણા એવા હશે જેમણે કલ્યાણ મંદિર કદાચ નામ સાંભળ્યું હશે પણ કોઈએ કલ્યાણ મંદિર કર્યું બી નહીં હોય. કલ્યાણ મંદિરની અંદર એક એક જે પ્રભુની સ્તવનાઓ કરી છે, આના કરતા પણ ચડિયાતું છે. વિચારજો. આપણે આ બસ એકાદ બે દિવસમાં પતી જશે, એની પછી આપણે કલ્યાણ મંદિર જોવાનું છે. જોવું છે ને? પ્રભુના એક એક ગુણો મહાપુરુષો જે ગાય છે, એટલે આવું સરસ મજાનું કલ્યાણ મંદિર પણ આપણે જોવાનું છે. ચાલો ગાથા નંબર 37. સાપના ભય. પૂર્વના કાળની અંદર ઘર એવા હતા, ગામડાઓ હતા, એટલે એની અંદર આ બધું સાપ, વીંછી વગેરે અમુક અમુક જીવો રોજ નીકળતા અથવા તો ક્યારેક ક્યારેક જોવા મળતા. ઘણી વાર એવું પણ બનતું કે રાત્રે સૂતા હોય ને નીચેથી પસાર થઈ જાય, ખબર બી ના પડે. ઘણી વાર બાજુમાં આવીને બી બેસી જતા. મેં તો મારી જિંદગીમાં 2 કે 3 વાર ખાલી સાપ જોયો છે,
પણ આ લોકો તો દિવસમાં કદાચ 2-4 વાર જોતા હશે. ખ્યાલ આવે છે? તો હવે સામાન્ય જીવને તો સાપનો ડર લાગી શકે ને, કે સાપ ડંખે તો શું થાય? ઝેર ચડે, એ ચડે તો માણસ મરી જાય. અને પૂર્વના કાળમાં ઘણા જુદા જુદા પ્રકારના પણ સાપ આવતા. અત્યારે તો સાપ છે નહીં, પણ સાચું કહું તો મને ડંખ શેનો લાગે છે ખબર છે? કોઈ મને કઈ કહી જાય ને એનો, લોકોના શબ્દ જે છે ને એનું ઝેર તરત ચડી જાય છે. એટલે પ્રભુને કહેવાનું કે પ્રભુ સાપ તો દેખાતા નથી, પણ આ જે લોકોના શબ્દ છે કે લોકોના જે વ્યવહારો છે ને એના કરતા મને વધારે ડંખે છે. અમુક લોકોના વ્યવહારો વર્ષો સુધી યાદ રહી જાય, અમુક લોકોના શબ્દ વર્ષો સુધી યાદ રહી જાય. પ્રભુ એ કાળમાં સાપના ડંખને તમે દૂર કરતા, એના ઝેરને દૂર કરતા, તમને વિનંતી છે કે અમારા આ જે ડંખ છે ને એમને તમે દૂર કરજો. વિનંતી કરજો તો એ તો બધું સમર્થ છે પ્રભુ, તો બધું જ કરી શકશે. ચાલો. રક્તે ક્ષણમ સમદકો કિલકંઠ નીલમ ક્રોધોદ્ધતમ ફણિનમુત્ફણમાપતંતમ આક્રામતિક્રમયુગેન નિરસ્ત શંક સ્ત્વન્નામ નાગદમની હૃદયસ્ય પુંસઃ. સાપ કેવો છે આખો એનું વર્ણન કરે છે. રક્ત નેત્ર વાળો, એટલે કે આમ એકદમ લાલ ઘોર આંખ વાળો, ગુસ્સાથી. ક્રોધોદ્ધતમ ફણિનમુત્ફણમાપતંતમ, ક્રોધથી ઉદ્ધત થયેલો, મદોન્મત્ત કોયલના કંઠ જેવો શ્યામ વર્ણ વાળો, એટલે કે બ્લેક કલરનો, આંખ રેડ કલરની, ક્રોધથી ઉદ્ધત થયેલો, અને ઊંચી ફણા વાળો, પાછો ફણા ઊંચી, અને આમ જાણે એક સાથે આમ સામે આવતો હોય તો કેવો ડર લાગે. કારણ કે એકદમ કાળો ભ્રમર સાપ, આંખ એકદમ લાલ લાલ અને ફણા એકદમ આમ ઊંચી કરીને આપણી સામે આવે અને ક્રોધથી એકદમ ધમધમતો હોય, તો એ કે તો બી કઈ વાંધો નથી. એ સાપ તમારા ભક્તનું કશું કરી શકતો નથી. ઉલટાનું એમ લખે છે કે નિરસ્ત શંકા ક્રમ, એટલે તમારો જે ભક્ત છે ને શંકા વગર પોતાના બંને પગથી એને ઠોકર મારે છે. બોલો, એટલે બિંદાસ, ઈ એને કઈ ન કરી શકે, ઉલટાનો ભક્ત એને દૂર કરે. બોલો, આટલી તાકાત આવે છે કેવી રીતે? તો એનો જવાબ આપે છે, તો નામ નાગદમની હૃદયસ્ય પુંસઃ. સમજાયું? જે વ્યક્તિ તમારા નામ રૂપી નાગદમની, એટલે કે મંત્ર, ને તમારા, જે વ્યક્તિ તમારા નામ રૂપી મંત્રને પોતાના હૃદયમાં ધારણ કરે છે, એ વ્યક્તિને લાલ આંખ વાળો, કાળા ભ્રમર વર્ણ વાળો, એટલે કે એવા શરીર વાળો, ઊંચી ફણા વાળો, કે પછી ક્રોધ વાળો, એવું સાપ કશું કરી નથી શકતો. ઉલટાનો આવો વ્યક્તિ એ સાપને ઠોકર મારી શકે છે. એટલું સત્વ એની અંદર ઊભું થાય છે. વિચાર. સમજાય છે? પ્રભુને વિનંતી કરવાની કે પ્રભુ, હું મારી પાછી ઇન્દ્રિયોને સન્માર્ગે વાપરવી છે. લોકોના મળતા દરેક શબ્દને સ્વીકારવા છે. સ્વ પ્રશંસા અને પર નિંદાથી દૂર રહેવું છે. આનાથી કાનની રક્ષા થશે. આનાથી કાન વધારે પવિત્ર થશે. જીવવાણનું બને એટલું આપણે વધારતું જવાનું. સમજાય છે? વિશેષમાં વિશેષ આપણા થકી જે થઈ શકે એ કરતું જવાનું. શ્રવણ તો
અહીંયા જે મુખ્ય વાત કરે છે સાપની, કે સાપના ભય પણ કોઈને નડતા નથી. સાપ સિવાય જે પણ આવા જીજો હોય, કોઈને ગરોળીનો ભય, કોઈને બિલાડીનો ભય, કે જે બી આવા પ્રાણીઓનો ભય, ડંખ મારવા વાળા કે કોઈ પણ, એ બધા પ્રાણીઓના ભય પણ આના થકી દૂર થાય છે. ચાલો હવે એના યંત્રને જોઈ લઈએ. સરસ મજાનું આ યંત્ર છે. આખો હાથનો પંજો છે અને એક એક ની અંદર સરસ મજાના એક એક મંત્ર બીજ મુકાયેલા છે. ઓમ રીમ શ્રીમ ક્લીમ ગ્લીમ, અને એમાં પી મુકાયેલું છે ઓમ રીમ શ્રીમ આદિ દેવાય રીમ નમઃ. પૂર્વે પણ કીધું તું, હજી બી કહું છું, આ એક એક આકૃતિની પાછળ પણ ઘણા બધા કારણો છે. આ આકૃતિનું પણ ધ્યાન કરવાનું છે, આ આકૃતિની પણ સાધના કરવાની છે, અને આમાં જોઈને આને સામે રાખીને એક એક મંત્ર બીજનું સ્મરણ કરવાનું છે. હવે એના જે રુદ્ધિ છે એને જોઈ લઈએ. ઓમ રીમ અરહમ નમો ખીરાસવીણમ. અને હવે એનો જે મંત્ર છે એ જોઈ લઈએ. ઓમ નમો શ્રીમ શ્રીમ શ્રુમ સ્રહ જલદેવી કમલે પદ્મરુદ નિવાસિની પદ્મો પરિસંસ્થિતે સિદ્ધિમ દેહી મનોવાંછિતમ કુરુ કુરુ સ્વાહા. આના પ્રભાવ જે પૂર્વે કીધા એ પ્રમાણે સાપના કોઈ પણ પ્રકારના ઝેર કે એના કોઈ પણ પ્રકારના ઉપદ્રવ આપણને નડી શકતા નથી. હવે ગાથા નંબર 38, 38મા નંબરની ગાથા. સંગ્રામનો ભય. સંગ્રામ એટલે યુદ્ધ. આપણે આજ સમયમાં જોઈ લીધા કે યુક્રેન થી લઈને ઈરાન થી લઈને કેટલા બધા કન્ટ્રીઝ એકબીજા પર જે રીતે વોર કરે છે ને જે રીતે કેટલાય જીવો મર્યા છે, કેટલી વેદનાઓ થઈ છે બધાને. અને આ સાથે જે આપણે ભણેલા છીએ, જે જાપાનની અંદર હિરોશીમા અને નાગાસાકી વગેરેની અંદર જે પરમાણુ વગેરે બોમ્બ મુકાયા હતા, આજે બી એની અસર છે. પૂર્વના કાળમાં રાજા મહારાજાઓના યુદ્ધો સતત હતા, અત્યારે આ થઈ રહ્યા છે. આ ખરેખર પ્રભુની કૃપા છે કે આપણે એવા ક્ષેત્રમાં છીએ કે એટલીસ્ટ સેફ છીએ. સમજાય છે? બાકી રોજ ડરી ડરીને જીવવાનું હોય તો કેવી હાલત થાય, ખાલી વિચાર તો કરો. આવા ક્ષેત્રમાં જન્મ મળવો આ પ્રભુની કૃપા છે. આપણા ઘણા શાવકો ઇઝરાયલને બધા વસતા હતા, બધા પાછા આવી ગયા ઇન્ડિયામાં. હા, કારણ કે ત્યાં આગળ ઇઝરાયલમાં જે બન્યું એની પછી ત્યાં આગળ એ લોકોને સેફ જ ના લાગ્યું. એટલે ખરેખર જેટલા પણ બારે વસે છે, જે બી કારણસર વસે છે, પણ ખાસ રિક્વેસ્ટ છે, જન્મ જ્યાં બી લીધો હોય પણ મૃત્યુ તો આપણા દેશમાં, આર્ય ભૂમિમાં, કલ્યાણી ભૂમિમાં, આપણા જ ભૂમિમાં થવું જોઈએ. આ ભાવ રાખજો. દેશ પણ આપણો અને વેશ પણ આપણો. વેશ આ ભાવમાં લેવાશે કે નહીં ખબર નથી, પણ એટલીસ્ટ વેશની નજર સામે જોઈને તો મૃત્યુ થાય, આવી એક ભાવના મનમાં રાખજો. બાકી $2 લાખ ભેગા થશે કે $2 કરોડ ભેગા થશે, એ $2 કરોડ પણ આપણે સાધુને અંતિમ સમય નહીં જોઈ શકીએ. સમજાય છે?
એટલે વિચારજો ખાસ. ચાલો હવે સંગ્રામ માટેની જે વાત કરે છે, વલગત તુરંગ ગજ ગર્જિત ભીમનાદ માજવ બલમ બલવતા મભિભૂપતિ નામ ઉદ્ય દિવાકર મયુખ શિખા પવિદ્ધમ તત્કીર્તનાત્તમૈવાશુ ભિધામુપૈતી. જ્યારે યુદ્ધ ચાલતું હોય છે ત્યારે કેવો માહોલ હોય છે? તો કે વલગત તુરંગ એટલે કે યુદ્ધને વિશે દોડતા એવા ઘોડાઓ, ગજગર્જિત હાથીઓ ચારે બાજુ રાડો પાડતા હોય, હાથ બધી જગ્યાએ ભયંકર અવાજો નીકળતા હોય, બળવાન વ્યક્તિઓ પણ બધા જ એકબીજાને મારતા હોય. સરળ ભાષામાં કહું, કાનથી ન સાંભળી શકાય, આંખથી ન જોઈ શકાય એવા દ્રશ્યો જ્યારે આંખ સામે સર્જાતા હોય છે, એવા સમયે પોતાની જાતને બચાવવું કેટલું અઘરું છે. આજુબાજુ બધા જ મરતા હોય, બધાને મારવામાં આવતું હોય ને એ સમયે પોતાની જાતને બચાવવું અઘરું છે ને. તો અહીંયા કે છે કે આવું ગમે એટલું થતું હોય, ગમે એટલો બળવાન રાજા પણ તમારા ઉપર અગર મારવા દોડતો હોય તો પણ ત્વત્કીર્તનાત્તમ માત્ર તમારું નામ ગ્રહણ કરવાથી ઉદ્ય દિવાકર મયુખ શિખા પવિદ્ધમ ઉદય પામતા સૂર્યની જેમ અંધકાર જેમ નાશ પામે ને એવી રીતે એ લોકો બધા પણ શીઘ્ર શાંત થઈ જાય છે. કઈ રીતે? તો કે અગ્રભાગ વડે વિંધાયેલાની જેમ. બેઝિકલી બળવાનમાં બળવાન રાજા પણ કશું જ કરી શકતો નથી. જ્યારે જ્યારે ભૂતકાળમાં ટેરરિસ્ટ વગેરે અટેકો થયા છે અને એવા સમયમાં કોઈ એકાદ બે વ્યક્તિ એ જ માહોલની વચ્ચે રહીને જીવતા બહાર નીકળ્યા છે ને, તો એને પ્રશ્ન પૂછજો એક જ કહે છે કે પ્રભુને જે યાદ કર્યા છે ને, કદાચ પ્રભુએ જ એને બચાયા છે. ડરમાં ઘણીવાર પ્રભુ યાદ આવે બી છે ને નથી બી આવતા. સંસ્કારો પડેલા હશે તો યાદ આવશે ને, તો એ બી યાદ નહીં આવે. આપણે શું કહેવાનું છે ખબર છે આ થકી? જો પ્રભુ મોટા મોટા યુદ્ધો તો ખબર નથી, પરંતુ રોજ ડે ટુ ડે લાઈફમાં નજીકના વ્યક્તિઓ સાથે ઘણા વ્યવહાર થાય છે. રણભૂમિમાં તો યુદ્ધ નથી થતા, પણ ઘરમાં રહીને જ શબ્દના જુદા જુદા વ્યવહારો થકી યુદ્ધ થાય છે. એવી શક્તિ આપ, એવું સત્વ આપ કે હું એ યુદ્ધમાં નિમિત્ત ના બનું અને હું એ યુદ્ધને શાંત કરનારો બનું. માત્ર તમારા નામથી આટલા મોટા મોટા લોકો શાંત થઈ શકે છે. આ તો બે પાંચ લોકો છે, કેમ શાંત ન થઈ શકે? અને બીજા બધા કરતા હું તો પહેલા મારી જ વાત કરું છું. પહેલા આપણે જ શાંત થવાનું છે. આપણે જ આપણી જાતે શાંત બનાવી દઈએ કે કોઈ એવું સંગ્રામ ઉભો જ ના થાય. સમજાય છે? ખાસ પ્રાર્થના કરજો, અને ખાસ એના માટે બી પ્રાર્થના કરજો કે આ વિશ્વની અંદર જે ખૂણે ખાસ કે જ્યાં પણ જે પણ યુદ્ધ થઈ રહ્યા છે, કારણ કે આર્યભૂમિ છે, અનાર્યભૂમિ પણ એટલી બધી છે, એ સિવાય પણ ઘણું બધું છે. યુદ્ધ પ્રાણીઓ વચ્ચે પણ થઈ રહ્યા છે, કેટલા એનિમલ્સ પણ ઝઘડે છે, કેટલા એવા શો છે, કેટલી એવી જગ્યાઓ છે જ્યાં એનિમલ્સને ખાસ સંગ્રામ એટલે ઝઘડાવે છે. સ્પેન વગેરેની અંદર તો બુલ ફાઇટ વગેરે કેવી થાય છે, કેવી ખરાબ એ લોકોની હાલત થાય છે. પ્રભુને ખાસ પ્રાર્થના કરવાની કે પ્રભુ આ ગાથાથી એ લોકો સુધી ઇફેક્ટ થાય, કરાવનારાના મન શાંત થઈ જાય, કરનારાના મન શાંત થઈ જાય. સમજાય છે? પ્રાર્થનાની તાકાત છે.
શુભ ભાવની તાકાત છે. ચાલો હવે આના યંત્રને જોઈ લઈએ. હાજી, ગાથા નંબર 38. જો સરસ મજાનું યંત્ર છે. વચ્ચેના સ્ક્વેરમાં જુદા જુદા મંત્ર બીજ મુકાયેલા છે, ઓમ રીમ શીમ વગેરે, અને એની ચારે બાજુ વમ 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 વગેરે મંત્ર બીજ મુકાયેલા છે, અને એની પણ ચારે બાજુ પાછા બીજા આખા મંત્ર મુકાયેલા છે. હવે આના વૃદ્ધિ અને મંત્રને જોઈ લઈએ. ઓમ રીમ અરહમ નમો સપ્તિ સવીણમ. ઓમ નમો નમીણ વિસર વિષ પ્રણાસણ રોગ શોક દોષ ગ્રહ કપ દુમચ્છ જાય ઈ સુહ નામ કહણ સકલ સુહદે ઓમ સ્વાહા. લોકો એમ કે છે કે ત્રીજું મહાવિશ્વ યુદ્ધ થવાનું છે. હવે એ ક્યારે થશે ખબર નથી. ત્યાં સુધી આપણે જીવતા હશું તેની ખબર નથી. પણ પ્રાર્થના તો કરીએ કે પ્રભુ એવું કશું જ ના થાય. ચાલો 38 ગાથા ટોટલ અહીંયા આપણે પૂર્ણ કરી છે. હવે ખાસ એક બીજી વાત કરવી છે. સોમવારનો દિવસ આપણો સ્વાધ્યાય તો ચાલુ જ છે, પણ એ દિવસે લોકો એક પર્વને માનીને પર્વના નિમિત્તે જીવની હિંસા કરવાના છે. આ દુનિયામાં ચારે બાજુ હિંસાઓ થઈ જ રહી છે. આપણે પોતે પણ કરી રહ્યા છીએ, પણ આપણે ધર્મના નામે નથી કરતા. આપણે ક્રૂરતાપૂર્વક નથી કરતા. આનંદ મેળવતા મેળવતા કે રસપૂર્વક નથી કરતા. અને જો કરતા હોઈએ તો આપણે પણ ખોટા છીએ. એ પાણીના જીવને જો રસપૂર્વક આપણે આનંદ માણવા માટે એની બી હિંસા થતી હોય તો શાસ્ત્રકાર કહે છે કે હું બી ખોટો છું. એ રસપૂર્વક જો હું કેરી ખાતો હોઉં, બરોબર છે, તો એ હિંસા પણ મારી યોગ્ય નથી. આપણે માત્ર એક જ પ્રાર્થના કરવી છે. આખું વિશ્વ સર્વે આત્મા શુદ્ધ છે, સર્વ આત્મા સમાન છે, પરંતુ દરેક આત્મા જુદા જુદા કર્મને લઈને આવ્યો છે, જેના કારણે દરેક આત્માની સામે જુદા જુદા નિમિત્ત ઉભા થાય છે. કોઈનો જન્મ જ એવી જગ્યાએ થયો છે કે લોકો એને બકરા તરીકે પકડી લઈ જાય છે અને લોકો એને મારે છે. અને કોઈનો જન્મ જ એવી રીતે થયો છે જે આવા જીવોને પકડીને એ લોકોને મારીને પર્વ તરીકે સેલિબ્રેટ કરે છે. જે આ કરી રહ્યા છે એની પાછળનું પણ મુખ્ય કારણ અજ્ઞાનતા છે. જે આ ભોગવી રહ્યા છે એને ભૂતકાળમાં કોઈક એવું કર્મ બાંધ્યું છે અને એ કર્મ બંધાયું છે અજ્ઞાનતાના કારણે. સમજાય છે? એટલે આપણે પ્રભુને ખરેખર પ્રાર્થના કરવી હોય તો એ કરવાની કે પ્રભુ આ વિશ્વની અંદર બીજી બધી જ પીડા છે, પણ એ પીડા કરતા સૌથી મોટી પીડા અજ્ઞાનતાની છે. સમજણ નથી તે છે. આ અજ્ઞાનતાની પીડાને પ્રભુ આપ શાંત કરજો, આપ નાશ કરજો. અજ્ઞાનતા જશે તો કદાચ જીવ પાપ કરશે બી ખરી ને તો બી પાછળથી પશ્ચાતાપના ભાવમાં રહેશે. એ પાપ કરતા પણ અંદર ડંખ હશે. એ પાપ ક્રૂરતાપૂર્વક નહીં થાય. એક ખાસ વસ્તુ યાદ રાખજો, આ વિશ્વમાં કોઈ પણ ખરાબ નથી, એક પણ જીવ ખરાબ નથી. સર્વ જીવ પ્રત્યે મૈત્રી વગેરે ભાવ ઉભા કરવાના છે. એટલે ક્યાંય એવું બી ન થઈ જાય કે આ દિવસે કોઈક જાતિ પ્રત્યે આપણને મનમાં દ્વેષ ઉભો થાય. સમજાય છે? ને તો એક જીવ પ્રત્યે કરુણા કરશું, બીજા પ્રત્યે દ્વેષ, એ બી તો યોગ્ય નથી ને.
સમજાય છે? એટલે આ ભૂલ ના થાય એ ખાસ ધ્યાન રાખજો. સમજાય છે? એક પ્રત્યે સારો ભાવ અને બીજા પ્રત્યે દ્વેષ ભાવ આવું ના થાય એ ધ્યાન રાખજો. એ જીવ માટે પણ પ્રાર્થના કરજો કે સર્વ જીવ પ્રભુના શાસનને પામે, સર્વ જીવ સમજણને પામે, સમ્યક્ત્વને પામે. આ પ્રાર્થના થશે તો ન રાગ રહેશે, ન દ્વેષ રહેશે, અને એ વસ્તુ કરુણામાં પરિવર્તિત થશે અને આખા વિશ્વની સુધી આપણે આ ભાવના પહોંચાડીએ. યથાશક્તિ જેનાથી જે થઈ શકે કરજો. કઈ નહીં તો છેલ્લે એક સામયિક કરજો કે સામયિકમાં પણ અનંતા જીવોને અભયદાન મળે છે અને એની શાખા સર્વ જીવ સુધી પહોંચાડવાના પ્રયાસ કરજો. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધ ઈચ્છાનુક્રમ શોભિકાબેન સ્તુતિ બોલજો. પ્રણામ સર. હાજી પ્રણામ. હે નાથ મારી જીવન રૂપી નાવડી ભવસાગરે અટવાઈ રહી છે વિષયના નશ્વર સુખોની ગાગરે. સુખ બિંદુ ક્ષણવારમાં લઈ જાય છે દુઃખ સાગરે. દુઃખ મુક્તિ આપો નાથજી એક મારી માંગરે. દુઃખ મુક્તિ આપો નાથજી એક મારી માંગરે. પ્રણામ સર.